બેંકના સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી મિત્રો બંદૂકમાંથી અચાનક ફાયરિંગ થતા એ ગોળી મિત્રો એક મહિલાને વાગે છે અને મહિલાનું અવસાન થઈ જાય છે। તમે વિચાર કરો કે આ બેંકના જે સિક્યુરિટી ગાર્ડની એક નાનકડી ભૂલના કારણે આજે આ મહિલાનું અવસાન થઈ ગયું। આ ઘટના છે મિત્રો 10 થી 15 દિવસ પહેલાની। થોડા ટાઈમ પહેલા મિત્રો ડીસા શહેરની અંદર એક એવી ઘટના બની હતી કે બેંકમાંથી ભાઈ સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી અચાનક ભાઈ બંદૂકમાંથી ફાયરિંગ થઈ જાય છે અને સામે જે રિક્ષા પડી હોય એ રિક્ષામાં મિત્રો આ બહેન બેઠા હોય છે। અચાનક આ બંદૂકની ગોળી બહેનના શરીરના ભાગમાં વાગે છે અને મિત્રો ઘણા ટાઈમની સારવાર બાદ આજે ભાઈ કંઈક એવા સમાચાર મળે છે કે અત્યારે હાલ આ બેન આપણી વચ્ચે નથી રહ્યા, બેનનું અવસાન થઈ ગયું છે। મિત્રો હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા, એમને બચાવવા માટે ઘણી બધી કોશિશ કરવામાં આવી, પણ મિત્રો અત્યારે હાલ કંઈક એવા સમાચાર મળ્યા કે આ બેનનું અવસાન થઈ ગયું। મિત્રો તમે વિચાર કરો કે બેંકના એક સિક્યુરિટી ગાર્ડની એક નાનકડી ભૂલ, સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી અને મિત્રો આ બેનને ગોળી વાગતા જ ઘણી બધી સારવાર બાદ આજે એમનું અવસાન થઈ ગયું। આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અત્યારે હાલ જે પણ સિક્યુરિટી ગાર્ડના હાથમાંથી આ ફાયરિંગ થયું છે, શું ખરેખર આ એક નાનકડી ભૂલ છે? તો ના મિત્રો, નાનકડી ભૂલ નથી। એમના માટે ભલે નાનકડી ભૂલ હોય, પણ જેનો આજે પરિવાર વિખરાયો છે ને એ મિત્રો એમના ઉપર શું વીતતી હશે એ તો ભાઈ એ લોકો જ જાણતા હશે। અત્યારે હાલ ભાઈ ઘણા બધા લોકો આ બેનના સપોર્ટમાં આવ્યા, ઘણી બધી મહેનત કરી, પણ ભગવાનને જે ગમ્યું એ ખરું। તો મિત્રો કોમેન્ટની અંદર 2 શબ્દો લખતા જજો, બેનની આત્માને ભગવાન શાંતિ આપે। અને આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે તમે પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। આ ઘટના છે ભાઈ ડીસાની, ડીસા શહેરની અંદર એક બેંકની અંદરથી કંઈક આવી ઘટના બની હતી। ઘણા બધા દિવસો બાદ આજે કંઈક આવા સમાચાર મળ્યા છે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।